વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં આજે યુનિટ 4 જેનું નામ છે વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝિંગ એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આની પહેલા આપણે યુનિટ 3 આયોજન પ્લાનિંગ પૂરું કર્યું છે. આયોજન 10 માર્ક્સનું ચેપ્ટર છે, બરાબર. આ પાઠમાં વ્યવસ્થા તંત્રની જેમ ઘણું બધું આ પાઠમાં ઘણા બધા પ્રશ્નો, ટૂંકમાં પ્રશ્નો, વિધાનો, એવું ઘણું બધું MCQs એવું ઘણું બધું છે. સંચાલનના કાર્યો આપણે જોયા. આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ, કર્મચારી વ્યવસ્થા, આ બધા સંચાલનના કાર્યો છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, ખાલી સંચાલનનું કોઈ પણ એક કાર્ય અસરકારક રીતે થતું હોય તો એનાથી ધ્યેય સિદ્ધિ સફળ થાય એવું જરૂરી નથી. આપણે સંચાલનના જે બધા કાર્યો જોયા, આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, અંકુશ કે પછી કર્મચારી વ્યવસ્થા, એ દરેકે દરેક વચ્ચે સંકલન હોવું જોઈએ. દરેક કાર્ય અસરકારક રીતે થતું હોય તો જ કોઈ પણ ધંધાકીય એકમ છે એ એના ધ્યેય સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી શકે. આજના ચેપ્ટરમાં આપણે સંચાલનનું બીજું કાર્ય, આયોજન એ સંચાલનનું પ્રથમ પગથિયું છે, પ્રથમ કાર્ય છે. ત્યારબાદ વ્યવસ્થા તંત્ર બીજું કાર્ય છે. તો આપણે આખા પાઠમાં, આખા ચેપ્ટરમાં આપણે વ્યવસ્થા તંત્ર વિશે ઘણું બધું અભ્યાસ કરશું. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. આયોજનમાં આપણે આયોજન એ ભવિષ્યની પ્રવૃત્તિ છે. આપણે ખ્યાલ છે કે આપણે ભવિષ્યમાં જે છે કરવાના કાર્ય છે એને આપણે પૂર્વધારણા આપણે વર્તમાનમાં કરીએ છીએ ધ્યેય સિદ્ધ કરવા. તો ખાલી જે આપણે આયોજનમાં ધ્યેય નક્કી કર્યા, એ ધ્યેયનો આપણે અસરકારક અમલ ના કરીએ. ધ્યેય નક્કી કરી લીધું કે આપણે આ ધ્યેય હાંસલ કરવું છે, પરંતુ જો તેનો અમલ અસરકારક રીતે ન થાય તો ધંધાકીય એકમ ધ્યેય પૂર્તિ કરી શકતું નથી. એટલે શું? તો સૌપ્રથમ તો સંચાલનમાં આપણે આયોજનમાં એક ધ્યેય નક્કી કરવામાં આવે છે. એ ધ્યેયનો જો અસરકારક રીતે અમલ થાય અને એ અસરકારક અમલ માટે જે આખું વહીવટી માળખું રચવામાં આવે. વહીવટી માળખું એટલે શું? કે એકમના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓને કયું કામ કોણે કરવું એની સ્પષ્ટ વહેંચણી કરી દેવામાં આવે. કાર્યની સ્પષ્ટ વહેંચણી. સૌથી પહેલું કોઈ કન્ફ્યુઝન ન હોવું જોઈએ કે આ કાર્ય આ કરશે કે પેલો કરશે. પહેલું કાર્યની સ્પષ્ટ વહેંચણી હોવી જોઈએ. બીજું, સત્તા અને જવાબદારી છે એની પણ વિભાજન થયેલું હોવું જોઈએ. તમારા કોઈ પણ કર્મચારી કે અધિકારી પાસે કેટલી સત્તા છે, એની જવાબદારી કેટલી છે, આ બધાની વિભાજન વ્યવસ્થિત રીતે થયેલું હોવું જોઈએ. સત્તાની વહેંચણી, ઉત્તરદાયિત્વ, આ બધું જો વ્યવસ્થિત રીતે, સ્પષ્ટ રીતે કર્મચારીઓમાં વહેંચાયેલું હોય તો તે કામ કરવામાં સરળતા રહે છે અને સરળતાથી ધ્યેય પૂર્તિ કરી શકાય છે. તો આયોજનમાં આપણે જે ધ્યેય નક્કી કર્યા એનું અસરકારક રીતે અમલ કરવા માટે આપણે એક વિભાગીય આખું માળખું રચ્યું. આ માળખું એટલે વ્યવસ્થા તંત્ર. બીજું કહું એક વાત કે જ્યારે પણ સમાન ધ્યેય કોઈ ધંધાકીય એકમ હોય, એમાં જે બધા કર્મચારીઓ, અધિકારીઓ ભેગા થાય છે એ બધાનું ધ્યેય સમાન હોય છે, બરાબર. દરેક કર્મચારી અલગ અલગ પોતાનું ધ્યેય સિદ્ધ કરવા ન જોડાણા હોય. જ્યારે સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે જે આખા
બધી સત્તા એના હાથમાં હોય, જવાબદારી એની જ હોય, બધું કાર્ય એને જ કરવાનું હોય, તો એમાં કોઈ કાર્યની વહેંચણી કે સત્તાની વહેંચણી કે જવાબદારીની વહેંચણી એવું કાંઈ વિભાગની વહેંચણી એવી કાંઈ જરૂર નથી. પરંતુ વ્યવસ્થા તંત્રની જરૂર ક્યારે પડે? જો એક કરતાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયને સિદ્ધ કરવા માટે એકઠા થાય એક એકમમાં, ત્યારે અસરકારક વ્યવસ્થા તંત્રની જરૂર પડે છે. તો આપણે પ્રસ્તાવનામાં એટલું કહી શકીએ કે જે એકમમાં ભેગા થયા છે એ બધાને બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય છે અને સમાન ધ્યેયની સિદ્ધિ માટે કાર્યની સ્પષ્ટ વહેંચણી કરે, સત્તા અને જવાબદારીનું વિભાજન કરે, સત્તાની સોંપણી, આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને જે વહીવટી માળખું રચવામાં આવતું હોય એને આપણે વ્યવસ્થા તંત્ર કહી શકાય. આના પરથી એક બીજું પણ તમને વિધાન આવી શકે કે આયોજન છે એ ધંધાકીય એક સાહસનું મગજ છે. આયોજન ધંધાકીય સાહસનું મગજ છે. સંકલન એનો આત્મા છે. સંકલન એનો પ્રાણ એટલે કે આત્મા છે, જ્યારે વ્યવસ્થા તંત્ર એનું શરીર છે. ખૂબ જ સરસ વાક્ય છે. આયોજન ધંધાકીય સાહસનું મગજ છે. મગજનું કામ શું છે? મગજ વિચાર કરે છે. મગજ વિચાર કરે છે. આપણે એક્ઝામ દેવા જાય, બરાબર, એક્ઝામમાં પ્રશ્ન પેપર આપણા હાથમાં આવે, ક્વેશ્ચન પેપર, એટલે આપણે વાંચીએ. તો વાંચીએ તો મગજ છે એનો જવાબ વિચારે છે, પણ મગજનું કાર્ય માત્ર વિચારવાનું જ છે. પણ એ જે વિચારેલું છે એને નોટમાં, આન્સર શીટમાં લખવાનું કામ તો હાથ કરે છે. તો જેમ હાથ પગ કહી શકાય એટલે કે શરીર, એમ વ્યવસ્થા તંત્ર છે એ શરીર છે. સંકલન, આ બધા વચ્ચે જે સંકલન થવું જોઈએ એ એનો પ્રાણ છે. આયોજન ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન તેનો પ્રાણ છે અને વ્યવસ્થા તંત્ર એનું શરીર છે. એટલે કે મગજ દ્વારા જે પણ ધ્યેય કે હેતુઓ નું આયોજન નક્કી કરવામાં આવે છે એની પૂર્તિ શરીર દ્વારા કરવામાં આવે છે, એટલે કે વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવે છે. આના આ જ વાક્ય તમને વ્યવસ્થા તંત્રનું મહત્વ સારી રીતે સમજાવી શકે છે. માત્ર મગજમાં વિચાર કર્યા રાખી એટલે આપણે આયોજન કર્યા રાખીએ, આમ કરું છે તેમ કરું, પરંતુ એનો અસરકારક અમલ જ ન થતો હોય તો આ આયોજન નિષ્ફળ જાય છે. તો પ્રસ્તાવનામાં આપણે જોયું કે કેવી રીતે વ્યવસ્થા તંત્રનું મહત્વ છે, આ વિધાન એક જોયું. હવે આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ જોઈએ. સમાન ધ્યેય સિદ્ધ કરવા. આપણે જોયું કે જે કર્મચારીઓ, વ્યક્તિઓ એકમમાં ભેગા થાય છે એનો ધ્યેય સમાન હોવો જોઈએ. સમાન ધ્યેય સિદ્ધ કરવા પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે, જે બધી ભેગી વ્યક્તિઓ થઈ હોય એની વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું. વહેંચણી કરતું માળખું. વ્યવસ્થા તંત્ર એક માળખું છે, એટલે વ્યવસ્થા તંત્ર. ફરી, સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. સામાન્ય અર્થમાં આપણે આટલું કહી શકીએ. હવે તમને વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા આ બે સંચાલકો દ્વારા, બે નિષ્ણાતો દ્વારા આપવામાં આવી છે. પહેલી છે, બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. બે કે તેથી વધુ વ્યક્તિઓ, આપણે જોયું કે વ્યવસ્થા તંત્ર માટે વધુ વ્યક્તિની જરૂર છે. એક વ્યક્તિ હોય તો એમાં વ્યવસ્થા તંત્રની જરૂર નથી. બે કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. ચેસ્ટર આઈ બર્નાર્ડ દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવી છે અને બીજી વ્યાખ્યા લુઈસ એલન દ્વારા આપવામાં આવી છે, જે આ પ્રમાણે છે. વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ
કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, બરાબર, કાર્યની સ્પષ્ટ વહેંચણી, કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. આ વ્યાખ્યામાં ઓવરઓલ બધું આવી ગયું, બરાબર. ફરી એકવાર આ વ્યાખ્યા લુઈસ એલન દ્વારા આપવામાં આવી છે. વ્યવસ્થા તંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે આ વ્યાખ્યા ઉપર તમને ઘણા બધા લક્ષણો મળી રહેશે. જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, એટલે કે કયું કાર્ય કોણે કરવું એ સ્પષ્ટ હોવું જોઈએ. તેનું વર્ગીકરણ કરવાની, વિભાગવાર વર્ગીકરણ, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની તેમજ સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. ખૂબ જ સરસ વ્યાખ્યા, અને આ વ્યાખ્યા પરથી આપણે ઘણા બધા એના લક્ષણો પણ મેળવી શકીએ છીએ. તો વ્યાખ્યા જોઈ, હવે આપણે ખ્યાલ જોઈશું. વ્યવસ્થા તંત્રનો ખ્યાલ એટલે શું? તો કે સમગ્ર વહીવટ, આપણો જે ધંધાકીય એકમનો સમગ્ર આખું વહીવટ છે, એનું સંચાલન છે, એને અસરકારક બનાવવું હોય તો વ્યવસ્થા તંત્ર ખૂબ જ જરૂરી છે. અને આ વ્યવસ્થા તંત્ર અસરકારક હોવું એ પણ જરૂરી છે. જો કોઈ પણ વ્યવસ્થા તંત્ર વ્યવસ્થિત નહીં હોય, અસરકારક નહીં હોય તો ઘણી બધી મુશ્કેલીઓ સંચાલનમાં ઊભી થાય છે. અને આ મુશ્કેલીઓ ને લીધે જે ધ્યેય છે એ નિશ્ચિત ધ્યેય હાંસલ કરી શકતું નથી. જો વ્યવસ્થા તંત્ર અસરકારક હશે તો સમય, શક્તિ અને નાણું ત્રણેયનો અસરકારક અમલ કરી શકાય છે, બચત કરી શકાય છે, અને જે બધી પ્રવૃત્તિઓ છે એકમની એના વચ્ચે સંગતતા સ્થાપી શકાય છે. આ જે ખ્યાલ છે વ્યવસ્થા તંત્રનો ખ્યાલ એક સમૂહ સાથે સંકળાયેલો છે. આપણે વ્યાખ્યામાં જોયું કે સમૂહ દ્વારા સામૂહિક પ્રવૃત્તિ કહી શકાય ને. બે કે તેથી વધુ વ્યક્તિઓની જરૂર હોય એટલે એ સામૂહિક પ્રવૃત્તિ છે. તો સમૂહ છે, સમૂહ સાથે સંકળાયેલો છે કે જ્યાં એક કરતાં વધુ વ્યક્તિઓ સામૂહિક રીતે કાર્ય કરે છે અને જે અસરકારક રીતે પાર પાડે છે. વ્યવસ્થા તંત્રમાં સામૂહિક કાર્ય અસરકારક રીતે પાર પાડે છે. આથી તેને વ્યવસ્થા તંત્રનું બીજું નામ પ્રબંધ પણ કહી શકાય. તમને MCQ માં એક વાક્ય પૂછાય કે વ્યવસ્થા તંત્રને બીજા કયા નામે ઓળખવામાં આવે છે, તો વ્યવસ્થા તંત્રને પ્રબંધ તરીકે પણ ઓળખી શકાય છે. વ્યવસ્થા તંત્રમાં જે બે કે તેથી વધુ વ્યક્તિઓ ભેગા થાય છે એ લોકો સમાન ધ્યેયની સિદ્ધિ, આ બહુ જરૂરી છે, સમાન ધ્યેયની સિદ્ધિ માટે ભેગા થતા હોય છે. એનામાં સત્તા અને જવાબદારીની વહેંચણી પણ વ્યવસ્થિત કરવામાં આવે છે અને દરેક વ્યક્તિઓ વચ્ચે એક સંબંધ, અધિકારી, કર્મચારી, તાબેદાર એવા અલગ અલગ સંબંધ સ્થાપવામાં આવે છે. આમ કહીએ તો માનવીનું જે શરીર છે એ વ્યવસ્થા તંત્રનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. આપણું શરીર છે એ વ્યવસ્થા તંત્રનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. દરેક અંગનું કાર્ય અલગ અલગ છે, બરાબર. આંખ જોવાનું કામ કરે છે, કાન સાંભળવાનું કામ કરે છે, મગજ વિચારવાનું કામ કરે છે. દરેક જે અંગ છે એના કાર્ય અલગ અલગ છે, છતાં એક આખા શરીરમાં એનું સંકલનથી કાર્ય કરતા હોય છે, બરાબર. મગજ દ્વારા જે આદેશ આપવામાં આવે એ
હાથ છે, પગ છે કે શરીરના બીજા અંગો એનું પાલન કરતા હોય છે. મીન્સ સંકલનથી આખે આખું આપણું જે માનવ શરીર છે એ એકબીજા અંગો સાથે સંકલિત હોય છે અને કહી શકાય કે માનવ શરીર એ વ્યવસ્થા તંત્રનું એક ઉત્તમ ઉદાહરણ છે. તો આ હતો આપણો ખ્યાલ. પ્રસ્તાવના, આપણે વ્યવસ્થા તંત્રનો અર્થ જોયો, બે વ્યાખ્યા જોઈ, ખ્યાલ. હવે આપણે આ વ્યાખ્યા પરથી જે 9 લક્ષણો તારવ્યા છે વ્યવસ્થા તંત્રના એનો અભ્યાસ કરશું. વ્યાખ્યા પરથી આપણે 9 લક્ષણો તારવી શકીએ. પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ, બીજું આયોજન પર આધારિત, ત્રીજું સત્તા અને ફરજોની સોંપણી, ચોથું માનવ પરિબળને મહત્વ, પરિવર્તનશીલતા, આંતરસંબંધોની સ્થાપના, દેખરેખ અને અંકુશ, સામૂહિક પ્રવૃત્તિ અને નિયંત્રિત વહીવટી માળખું. તો હવે એક પછી એક લાક્ષણિકતાઓ છે એ આપણે ડિટેલમાં જોઈશું. પહેલું છે ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. આપણે જોયું કે ધંધાકીય એકમ છે એના ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. હવે એ એકમનું મુખ્ય ધ્યેય તો સિદ્ધ કરવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવે છે. આ ઉપરાંત જે તે વિભાગ હોય છે, જેમ કે ખરીદ વિભાગ, વેચાણ વિભાગ, નાણાં વિભાગ, એ દરેક વિભાગનું એક અલગ ધ્યેય નક્કી કરવામાં આવે છે. એક આખા એકમનું મુખ્ય ધ્યેય, જે તે વિભાગનું વિભાગીય ધ્યેય, અને ત્રીજું કે એ વિભાગમાં જે કર્મચારીઓ કામ કરે છે એના વ્યક્તિગત ધ્યેય. ટોટલ 3 થયા. આખા સમૂહનું એટલે આખા એકમનું મુખ્ય ધ્યેય, વિભાગીય ધ્યેય અને જે વિભાગના કર્મચારીઓ જે કામ કરે છે એના વ્યક્તિગત ધ્યેય. એ દરેકને રૈખિક રીતે સંકલન કરી અને જે માળખું રચાય છે એને વ્યવસ્થા તંત્ર કહેવાય. તો આમ આપણે વ્યવસ્થા તંત્રને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહી શકીએ. બરાબર? એકમના મુખ્ય ધ્યેય, વિભાગીય ધ્યેય અને કર્મચારીનું વ્યક્તિગત ધ્યેયનું સંકલન કરે છે, માટે તેને ધ્યેયલક્ષી પ્રવૃત્તિ કહી શકાય. આયોજન પર આધારિત છે. હવે આયોજન એટલે કે આપણે જે ધ્યેય નક્કી કર્યું છે, જે ધ્યેયની સિદ્ધિ માટે વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવી છે, બરાબર, તો એના સૌથી પહેલા તો આયોજન નક્કી થયું, એના પરથી વ્યવસ્થા તંત્ર નક્કી થાય. આમ સૌથી પહેલા વ્યવસ્થા તંત્રની રચના કરતા પહેલા તો આયોજન થવું અનિવાર્ય કહેવાય. આપણે ભવિષ્યમાં કઈ યોજના અમલમાં મૂકવાની છે એના આધારે આપણે જે તે વ્યવસ્થા તંત્રની રચના કરતા હોઈએ છીએ. તો એમ કહી શકીએ કે આયોજન પર આધારિત છે. પહેલા આયોજન થાય છે, ત્યારબાદ વ્યવસ્થા તંત્રની રચના એના આધારે કરવામાં આવે છે. ત્રીજું છે સત્તા અને જવાબદારી ફરજોની સોંપણી. કોઈ પણ વિભાગીય એકમ છે, બરાબર, એમાં જે કર્મચારીઓ છે, વ્યક્તિ છે, કામ કરતા વ્યક્તિઓ, એ દરેકનું આવડત અને કૌશલ્ય અલગ અલગ હોય છે, લાયકાત અલગ અલગ હોય છે. તો આ લાયકાત, કૌશલ્યને આધારે એને કામની અને જુદી જુદી પ્રવૃત્તિઓ સોંપવામાં આવે છે. જે કામની આપણે સોંપણી કરીએ છીએ, સાથે સાથે એક કામ આધારિત સત્તાની પણ સોંપણી કરવામાં આવે છે કે તમારે આટલી સત્તા છે આ કામ પૂરતી. તો જ્યારે પણ કામની અને સત્તા વિશે આપણે માહિતગાર કરતા હોય છે, એ માળખું વ્યવસ્થા તંત્રમાં રચાય છે. તો આપણે કહી શકીએ કે એની લાક્ષણિકતામાં સત્તા અને ફરજોની સોંપણી કર્મચારીઓમાં કરવામાં આવે છે. ચોથું છે લક્ષણ માનવ પરિબળને મહત્વ. આખું વ્યવસ્થા તંત્ર માનવી, એમાં કેન્દ્ર સ્થાને માનવી છે. એટલે કે વ્યવસ્થા તંત્રના દરેક વિભાગ, દરેક
નથી. તો કર્મચારીઓની કાર્યક્ષમતા ખૂબ જ મહત્વની છે. માટે એમ કહી શકાય કે જો અસરકારક વ્યવસ્થા તંત્રની સ્થાપના કરવી હોય તો આપણે જે આંતર સંબંધો છે માનવીના એ અસરકારક હોવા જોઈએ. વ્યવસ્થા તંત્રમાં માનવ પરિબળને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. પરિવર્તનશીલતા, ફ્લેક્સિબિલિટી એટલે શું? વ્યવસ્થા તંત્ર જડ ન હોવું જોઈએ. તમે જ્યારે વ્યવસ્થા તંત્રની રચના કરી હોય ત્યારે જે તે સંજોગોને આધારિત કરી હોય, પરંતુ ભવિષ્યમાં ટેકનોલોજીમાં ફેરફાર આવ્યો, બીજા પરિબળો અસર કરતા હોય, બરાબર, તેજી મંદીની પરિસ્થિતિ એવી અથવા કોઈ બીજા પરિબળ છે જેને લીધે તમારે સંજોગોને પરિસ્થિતિ બદલાવાની હોય તો એને અનુસાર તમારે વ્યવસ્થા તંત્રમાં સાનુકૂળ ફેરફાર કરવા ખૂબ જ જરૂરી છે. જડ રીતે આપણે વ્યવસ્થા તંત્રને રાખી શકીએ નહીં. તમે બદલાતા સંજોગો અનુસાર તમારે વ્યવસ્થા તંત્રની રચનામાં પણ ફેરફાર કરવા અવકાશને શક્ય છે. નવી ટેકનોલોજી આવે, નવી શોધખોળ થાય કે ધંધાકીય પર્યાવરણમાં કઈ ફેરફાર થાય તો તમે જે વ્યવસ્થા તંત્રની રચના કરી હોય એમાં ફેરફાર કરવો ખૂબ જ જરૂરી છે. એટલે વ્યવસ્થા તંત્રમાં પરિવર્તનશીલતા ખૂબ જ જરૂરી છે. આંતર સંબંધોની સ્થાપના. આંતર સંબંધો એટલે કર્મચારીઓ વચ્ચેના સંબંધો. વ્યવસ્થા તંત્રમાં અલગ અલગ કાર્ય સોંપવામાં આવે છે, હોદ્દો અલગ અલગ આપવામાં આવે છે, એને સત્તા દરેક કર્મચારીની અલગ અલગ હોય છે. તો કાર્ય છે, હોદ્દો છે કે વિભાગો છે, આ દરેક વિભાગો વચ્ચે આંતર સંબંધોની સ્થાપના વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે. એક કાર્યની બીજા કાર્ય સાથે અને એક વિભાગની બીજા વિભાગ સાથે આંતર સંબંધોની સ્થાપના એ વ્યવસ્થા તંત્રનું એક લક્ષણ છે. બરાબર, અલગ અલગ વિભાગો વચ્ચે જે અલગ અલગ કાર્યો કરવામાં આવે છે એ દરેક કાર્ય અને દરેક વિભાગને આંતર સંબંધોની સ્થાપના વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે. સાતમું લક્ષણ છે દેખરેખ અને અંકુશ. દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થા તંત્ર માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ કર્મચારીને સોંપેલું કાર્ય એની સત્તા મુજબ એ કરે છે કે નહીં એ દેખરેખ અને ન થતું હોય તો એના પર અંકુશ રાખવાનું કાર્ય વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવતું હોય છે. જો ન થતું હોય તો અંકુશની જોગવાઈ પણ એ રીતે વ્યવસ્થા તંત્રમાં હોવી જોઈએ, તો જ કોઈ પણ કાર્ય અસરકારક રીતે થઈ શકે. આઠમું લક્ષણ છે સામૂહિક પ્રવૃત્તિ. સમૂહ એટલે આપણે જોયું કે વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા જોઈ કે બે કે તેથી વધુ વ્યક્તિઓ, એટલે કે વ્યવસ્થા તંત્ર એક સામૂહિક પ્રવૃત્તિ છે જેમાં વધુ વ્યક્તિઓ સમાન ધ્યેયની પૂર્તિ માટે એકઠા થતા હોય છે. અને આ બધા જે વ્યક્તિઓ એકઠા થાય છે એને યોગ્ય માળખું પૂરું પાડવાનું કામ કોણ કરે છે? વ્યવસ્થા તંત્ર કરે છે. દરેક જે વ્યક્તિઓ ભેગા થાય છે એને લાયકાત મુજબ કાર્ય સોંપણી, સત્તા સોંપણી, જવાબદારી સોંપણી આ બધું વ્યવસ્થા તંત્રમાં કરવામાં આવે છે. એટલે સામૂહિક સહકાર દ્વારા, જો આમાં પણ તમને કહેવામાં આવ્યું છે કે સહકાર દ્વારા, સામૂહિક સહકાર દ્વારા ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ સુધી લઈ જવામાં આવે છે. અને છેલ્લું લક્ષણ છે નિયંત્રિત વહીવટી માળખું. વ્યવસ્થા તંત્ર છે ને એ એક ચોક્કસ પ્રકારનું નિયંત્રિત માળખું છે. અને જે કર્મચારીઓ વચ્ચે જે સંબંધો સ્થાપવામાં આવે છે, કાર્યની સોંપણી કરવામાં આવે છે, જવાબદારીની સત્તાની સોંપણી કરવામાં આવે છે, આ બધા માટે નિયમો અને નિયંત્રણ દરેકની આવશ્યકતા રહે છે. બરાબર, અને એ નિયમો નિયંત્રણો વ્યવસ્થા તંત્રમાં રચવામાં આવે છે. તો આપણે વ્યવસ્થા તંત્રના 9 લાક્ષણિકતાઓ જોઈએ. ધ્યેય લક્ષી પ્રવૃત્તિ, આયોજન પર આધારિત, સતત
સત્તા અને જવાબદારીની સત્તા અને ફરજની સોંપણી, માનવ પરિબળનું મહત્વ, પરિવર્તનશીલતા, આંતરસંબંધોની સ્થાપના, દેખરેખ અને અંકુશ, સામૂહિક પ્રવૃત્તિ, નિયંત્રિત વહીવટી માળખું. આજના લેક્ચરમાં આટલું જ. આવતા લેક્ચરમાં આપણે વધુ જોઈશું. આભાર.